ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે। રોજબરોજ મૃત્યુઓ આંક સતત વધી રહ્યા છે। અકસ્માતના કારણે પણ મુસીબતનો હાઈવે સતત વધી રહ્યા છે। કયા વિસ્તારમાં મુસીબતનો હાઈવે બની રહ્યો છે, શું થઈ રહ્યું છે, હવે જોઈએ, જાણીએ, સમજીએ। વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના તો તમને યાદ જ હશે। મહીસાગર નદી પર બનેલો જે પુલ 100 વર્ષ પૂર્વે ઊભો રહેવાનો હતો તે માત્ર 40 વર્ષમાં ધરાવ થઈ ગયો હતો। ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બન્યા બાદ જાગીરી સરકારે તાત્કાલિક રાજ્યના વિવિધ બ્રિજની તપાસ કરાવી અને જર્જરિત અને ક્ષતિગ્રસ્ત બ્રિજ બંધ કરાવી દીધા હતા, જેમાં પોરબંદર જિલ્લામાં 3 બ્રિજ બંધ કરી દેવાયા હતા। પોરબંદર જિલ્લાનો રાણાવાવ, ભાણવડ, ખંભાળિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંદાજે 40 કિલોમીટર લાંબો છે અને જે પોરબંદર જિલ્લાની જામનગર અને દેવભૂમિ દ્વારકા સાથે જોડે છે। ત્યારે આ જ હાઈવે પરના 3 બ્રિજની જર્જરિત ગણીને તંત્રએ છેલ્લા મહિનાથી બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। 6 મહિનાથી આ અમારે લોકોને સસ્તા અનાજની દુકાનનો જે જથ્થો પહોંચાડવાનો હોય ને એ પણ બહુ અઘરો પડે છે। ટ્રેક્ટર થી, રિક્ષાથી કોઈ મોટું વાહન આવી નથી શકતું, બરોબર। તો અમે એમ કહીએ છીએ સરકારને કે વહેલી તકે અમારા રસ્તાનું કઈ નિવારણ લાવે, અહીં ડાયવર્ઝન કાઢી શકે છે। તો સરકાર કંઈક અત્યાર સુધીમાં કોઈ પણ એ લોકોએ અમને કઈ જવાબ આપ્યો નથી અથવા તો કોઈ એનું નિવારણ નથી કર્યું। તો અમે એમ કહીએ છીએ કે કંઈક પણ જલ્દીથી કરો એમ। બ્રિજ જર્જરિત હોવાથી બંધ કર્યો, એનાથી લોકોને કોઈ સમસ્યા નથી, પરંતુ બ્રિજ બંધ કર્યા બાદ તંત્રએ જે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું એનાથી લોકો હેરાન પરેશાન છે। કેમ કે બ્રિજ બંધ થતાં મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। પ્રતિબંધ હોવાથી ગામોમાં એસટી બસ નથી પહોંચતી, વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી નથી શકતા, ખેતી સહિતના સાધનો લાવવામાં મુશ્કેલી પડી રહી છે। બ્રિજ બંધ કર્યાને 6 મહિના થવા છતાં આજ દિન સુધી ડાયવર્ઝન નથી આપ્યું। ડાયવર્ઝન ન હોવાથી 40 ગામના લોકો પરેશાન છે। લોકો છેલ્લા 6 મહિનાથી નવો બ્રિજ તો ઠીક, માત્ર ડાયવર્ઝન અપાય તેની રાહમાં બેઠા છે। જ્યારે આ મુદ્દે પોરબંદર જિલ્લા કલેક્ટરને પૂછવામાં આવ્યું તો સરકારી જવાબ મળી ગયો કે મંજૂરી મળી ગઈ છે, જલ્દીથી કામ શરૂ થઈ જશે। અમને નેશનલ હાઈવેના ડિવિઝન તરફથી જે માહિતી મળી છે તે મુજબ 3 મહિનામાં આ લોકો ડાયવર્ઝન પૂર્ણ કરાવશે। એના માટે પહેલાં ટેન્ડર મંજૂર થઈ અને વર્ક ઓર્ડર આપે ત્યાર પછી, અને જે બ્રિજોનું સ્ટ્રેન્થનિંગ આખું કામ છે એ વર્ક ઓર્ડર આપેના 18 માસમાં પૂર્ણ થશે। એ ટૂંકમાં એવું કહી શકાય કે 3 થી 4 મહિના બાદ ડાયવર્ઝન પરથી ભારે વાહનો પસાર થઈ શકશે અને 1.5 વર્ષ બાદ બ્રિજને સ્ટ્રેન્થન કર્યા પછી મૂળ રસ્તા મુજબ તમામ વાહનો જઈ શકશે। પોરબંદરના 3 બ્રિજ જર્જરિત જાહેર કરીને તંત્રને રસ્તો તો બંધ કરી દીધો, પણ આ 40 કિલોમીટરના વિસ્તારમાં વસતા લોકોનું શું? કેમ કે સિઝન સમયે ખેત ઉત્પાદન બજાર સુધી ન પહોંચતા લોકોની, ખેડૂતોની કમર તૂટી ગઈ છે। હવે સવાલ માત્ર એટલો જ છે કે 6 મહિના સુધી તંત્ર શું કરી રહ્યું હતું? બ્રિજ બંધ થયાને 6 મહિના સુધી ડાયવર્ઝન કેમ ન અપાયું? 6 મહિનાનો સમય ટેન્ડર પ્રક્રિયા માટે ઓછો હતો? માત્ર બોર્ડ મારી દેવાથી કે રસ્તો બંધ કરી દેવાથી શાસન ચાલતું નથી। નેશનલ હાઈવે જેવા મહત્વના માર્ગ પર 6 મહિના સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન કરી શકવું એ તંત્રની સૌથી મોટી નિષ્ફળતા છે। અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર। Co-presenting